સ્વસ્તિક ગ્રુપ પોરબંદરના આપ સર્વને હર હર મહાદેવ। સ્વસ્તિક ગ્રુપ પોરબંદરની 35 પ્રકારની સેવા અંતર્ગત એક છે અન્ન બચાવ અભિયાન, જેમાં સુપ્રસંગ ધાર્મિક પ્રસંગે લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં અનાજનો એઠવાડો કરતા હોય, એમના જ એક ભાગરૂપે આજે લોકોને એઠવાડો ન કરવા અને માતાજીના પ્રસાદનું અપમાન ન કરવા માટે સમજાવવામાં આવે છે। જેટલી પ્રસાદી જોતી હોય એટલી જ આપણે જમવી જોઈએ। આપણા દેશમાં લાખો લોકોને એક ટાઈમનું જમવાનું મળતું નથી અને લોકો અહીં બિનજરૂરી જમવાનું લઈ અને બગાડ કરતા હોય ત્યારે તેમને સમજાવી, એમને રિક્વેસ્ટ કરી, હાથે પગે લાગી અને એઠવાડો ન કરે એની રિક્વેસ્ટ સાથે તમામ થાળીઓને ચોખ્ખી કરી અને પછી જ એઠવાડામાં નાખવામાં વિનંતી કરવામાં આવે છે। લોકો આ રીતે દલીલ પણ કરે છે, લોકો આ રીતે દલીલ પણ કરે છે, જે પણ એક દુઃખદ બાબત છે। માટે દરેક ભાવિક ભક્તજનોને નમ્ર વિનંતી છે કે આપને મળેલી પ્રસાદી અથવા તો કોઈ પણ પ્રસંગની અંદર જ્યારે જમવા જાઓ ત્યારે જેટલું જમવાનું જોતું હોય એટલું જ તમારે લેવું જોઈએ। એથી વિશેષ ક્યારે જમવાનું લઈને બગાડ ન કરવો જોઈએ। આ સ્વસ્તિક ગ્રુપ પોરબંદરનું એક મહાઅભિયાન છે, જેના અંતર્ગત આજે ગાયત્રી મંદિર ખાતે હજારો લોકોને એઠવાડો કરતા, પ્રસાદનું અપમાન ન કરતા રોકવામાં આવ્યા છે, જે સ્વસ્તિક ગ્રુપ પોરબંદરનું 35 પ્રકારની સેવાની અંતર્ગત અન્ન બચાવ અભિયાનનો એક ભાગ છે। જય માતાજી, હર હર મહાદેવ।